હરિઓમ સિરિયલ નંબર 2265 ચરપટ પંજરિકા સ્ત્રોત્રની અંદર ભગવાન શંકરાચાર્ય કહે છે યાવદ વિત્તોપાર્જન શક્તસ્તાવદ નિરત પરિવારો રક્ત તદચ જરયા જર્જર દેહે વાર્તા કોપી ન પૃચ્છતિ ગેહે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે યાવદ વિત્તોપાર્જન શક્ત જો સુધી કમાવાની હિંમત છે અને કમાઈને બધું ખવડાવે છે ત્યાં સુધી પોતાના પરિવાર એના પ્રત્યે અનુરાગ બતાવે છે, કારણ કે એના દ્વારા ભરણ પોષણ થાય છે. તાવદ નિત પરિવારો રક્ત જ્યાં સુધી એની જરૂર છે ત્યાં સુધી એના સાથે ખૂબ સ્નેહ અને પ્રેમ કરે છે. અને એ જ વ્યક્તિ જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર ખૂબ જીર્ણ થઈ જાય છે, પોતાની ક્રિયા માટે પણ બીજાની સહાયતા લેવી પડે છે, ત્યારે ઘરના લોકો પણ એમ વિચારે કે હવે એની ગતિ થાય તો સારી. એકવાર એક માજી બહુ લાંબુ આયુષ ભોગવ્યું, ચાલવામાં બીજા એમને ઘણી તકલીફ થતી હતી. ત્યારે પુત્ર વધુએ કહ્યું કે મહારાજ, હવે કઈ પરમાત્માને પ્રાર્થના કરો કે માજીની ગતિ થાય. મેં કીધું સમય આવશે તો થઈ જશે, પરમાત્માને એના માટે પ્રાર્થના કરવાની જરૂર નથી, કારણ કે જ્યાં સુધી એમનો પ્રારબ્ધ બાકી છે એટલા શ્વાસ એમને લેવાના રહેશે. એટલે વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર એકદમ જીર્ણ થઈ જાય છે ત્યારે કોઈ પણ એનું પૂછતું નથી અને એમ જ વિચાર કરે કે હવે જેટલા જલ્દી જાય એટલું સારું. યોગ વશિષ્ઠ મહારામાયણ કહે છે સિરિયલ નંબર 2240 કોટ્યો બ્રહ્માણ્યતા ગતઃ સર્વ પરંપરા પ્રયાતઃ પુષ્પવદ ભૂપઃ કાદૃતિર્મમ જીવને. કોટ્યો બ્રહ્માણમ એટલે સૃષ્ટિના રચનાર બ્રહ્માજી, જેનો એક દિવસ 4000 યુગનો એક મહાયુગ એવા 1000 યુગનું પૃથ્વીનું આયુષ્ય છે. અને એટલી જ પાછી રાત્રિ. પૃથ્વીનો જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે બધી સૃષ્ટિનું સર્જન થાય અને પ્રલયની અંદર બધું લીન થઈ જાય. એમાં પ્રલયમાં પણ જીવનો મોક્ષ થતો નથી, પણ જીવ સુષુપ્ત અવસ્થાની અંદર સૂક્ષ્મ શરીરથી રહે છે. એવા બ્રહ્માજીના એક દિવસ 360 દિવસનું વર્ષ અને 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય. અને એવા બ્રહ્મા પણ કોટી થઈ ગયા, એક બે નહીં, કોટી બ્રહ્મા થઈ ગયા, છતાં પણ જીવનો હજુ સુધી મોક્ષ થયો નથી. તો વૈરાગ્ય માટે અહીંયા વિવેક એ બતાવે છે કે કોટી બ્રહ્મા ગયા, દરેક સર્વનો બ્રહ્મા અલગ અલગ હોય છે. ઘણા ઐશ્વર્યવાન રાજા મહારાજાઓ પોતાનું રાજ મૂકીને ગયા, તો પછી આ નશ્વર શરીરનો તો કેવો છું, મારા અક્ષણ ભંગુર શરીરની તો વાત જ શું રહી. તો આ પ્રકારનો વિચાર કરી વ્યક્તિ વૈરાગ્ય સંપન્ન થાય. અને આ પ્રકારના વિવેક દ્વારા જ્યારે વૈરાગ્ય થાય, વૈરાગ્ય દ્વારા પોતે અંતરાત્માની અંદર સારી શાંતિનો ધ્યાનનો અનુભવ કરે,
અને આ પ્રકારની પ્રક્રિયાને આત્યંતિક મોક્ષની અંદર સહાયક બને. સિરિયલ નંબર 2246 પદ્મ પુરાણની અંદર કહ્યું છે, સ્વદેહા શુચિ ગંધેન ન વિરજેત યપુમાન વૈરાગ્ય કારણમ તસ્ય કિમન્યુદુપસિદ્ધિષ્યતે. પોતાના શરીરની અંદર પરસેવો, મળ, મૂત્ર આ બધું દુર્ગંધયુક્ત નીકળે છે. પોતે જ પોતાના શરીરની અંદર અનુભવ કરે છે. પરસેવાની ગંધ આવે, મળમૂત્રની દુર્ગંધી આવે, અને છતાં પણ જે વૈરાગને પ્રાપ્ત થતો નથી, તો પછી એને અન્ય ઉપદેશો શું કરવાના? મણિરત્ન માળાની અંદર પણ કહે છે, કો વાસ્તિ દેહો કો વાસ્તિ ઘોરો નરક સ્વદેહ. આ શરીર એ ઘોર નરક જેવું છે. એની અંદર પવિત્રતાની આપણે ભાવના કરીએ છીએ, પણ અંદર મલિન પદાર્થો છે. એ મલિનતા એની ક્યારે પણ મટી શકતી નથી. આ પ્રકારનો પોતાના શરીરમાં મલિન પદાર્થોની અંદર, કારણ કે શરીર છે ત્યાં સુધી આ પદાર્થો રહેવાના, છતાં પણ પોતાના દેહ ઉપર દેહાધ્યાસ છૂટતો નથી ને દેહ ઉપર આસક્તિ રહે છે, જીવવાનો અભિનિવેશ રહે છે. તો પછી ગમે એટલા શાસ્ત્રો એને ઉપદેશ કરે તો એ ઉપદેશની એને અસર શું થવાની? એનાથી બીજું કોઈ વૈરાગનું કારણ નથી. માટે વૈરાગનું પ્રબળ કારણ હોય તો પોતાના શરીરની અંદર અનિત્યતા, દુર્ગંધતા, આનો વિચાર એ પ્રથમ છે. અને એ વિચારથી પણ જો આવો વિચાર કર્યા વગર એમાં આસક્ત રહે તો પછી એના માટે ઉપદેશક બીજા શાસ્ત્રો બધા નિરર્થક થાય છે. સિરિયલ નંબર 2239 વિષ્ણુ પુરાણમાં કહે છે, માસ સુપુય વિષ્ણુ સ્નાયુ મજ્જાસ્તિ સંગતો દેહે ચેત પ્રીતિમાન મૂઢો ભવિતા નરકે પિસ. મોસ સુયુક્ય વિણમૂત્ર સ્નાયુ મજ્જા અસ્થિ સંગતો. પ્રથમ માંસ, લોહી, વિષ્ઠા, મૂત્ર, સ્નાયુ, મજ્જા, હાડકા, આ બધા સમૂહને શરીર કહેવાય છે. ભગવાન રામે પણ વાલીના વધ વખતે તારાને બોધ કર્યો હતો. ક્ષિતિજલ પાવક પવન, ક્ષિતિજલ પાવક અનલ શરીર. એને પૂરો ચોપાઈ આવડતી નથી. 5 ભૂતોનું આ આદમ શરીર છે અને જીવ તો સદા અવિનાશી છે. એમાં આ પ્રકારનો પોતાના શરીરની અંદર પોતે જ્યારે આનો વિચાર કરીને વૈરાગ પામતો નથી તો પછી શાસ્ત્ર એને વૈરાગ કેવી રીતે કરાવી શકે? શાસ્ત્ર નિર્દેશ કરે છે કે જેની અંદર તું આસક્તિ કરે છે એ આસક્તિ વાળી વસ્તુ પવિત્ર નથી.